આજે ઠાકોર પરિવાર માટે અત્યંત ખાસ અને યાદગાર ક્ષણો સર્જાયા। અનેક દિવસોથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ કાજલબેન ઠાકોર આખરે પોતાના પિયર આવી પહોંચ્યા છે। સાંજે લગભગ 5 વાગે પૂનમ ભાભી, રણજીતભાઈ અને સંજયભાઈ સાથે કાજલબેન તથા નાનકડો ભાણો દિવ્યાંશની સાથે ઘરે આવી પહોંચ્યા। દ્વારે ઊભા પરિવારના સભ્યો એમની રાહ જોઈ રહ્યા હતા। જેમ જ કાર ઘર આંગણે પહોંચી એમ જ સૌના ચહેરા પર ખુશીની ઝળહળાટ જોવા મળી। કાજલબેન અને દિવ્યાંશને કારમાંથી ઉતરતા જ ઘરના સભ્યો આનંદિત થઈને તેમનું હાર્દિક સ્વાગત કર્યું। ઘરમાં લાગણીસભર વાતાવરણ સર્જાયું અને સૌના હૃદયમાં ખુશીની લહેર દોડી ગઈ। જમાઈ સ્વર્ગસ્થ કરણજી ઠાકોરના દુઃખદ અવસાન પછી કાજલ દીકરી પ્રથમ વખત પોતાના પિયર આવી હતી। આથી સમગ્ર પરિવાર માટે આ ક્ષણ અત્યંત ભાવુક અને લાગણીસભર બની ગઈ હતી। એક તરફ ખાલીપો અનુભવાતો હતો તો બીજી તરફ દીકરીના આગમનથી ઘરમાં ફરી જીવંતપણું જોવા મળ્યું। ઘરે થોડો સમય આરામ કર્યા પછી ઠાકોર ફેમિલીના ભાઈઓ ભાણાને લઈ બજારમાં નીકળ્યા। બજારમાં જઈને દિવ્યાંશ માટે રમકડા, કપડાં અને નાનકડા બાળકને ગમે તેવી અનેક વસ્તુઓની ખરીદી કરવામાં આવી। રમકડા હાથમાં આવતા જ ભાણાના ચહેરા પર ખુશીની ઝળહળાટ છવાઈ ગઈ। તે નિર્દોષ સ્મિતે આખા પરિવારને આનંદિત કરી દીધી। આ પ્રસંગે માત્ર પરિવાર જ નહીં પણ ઠાકોર ફેમિલી વ્લોગના સબસ્ક્રાઈબર પણ સતત કાજલબેન વિશે પૂછપરછ કરતા હતા। બધા એમને જોવા માટે એમના હાલચાલ જાણવા ઉત્સુક હતા। કાજલબેનના આ આગમનથી ચાહકોની આ ઉત્સુકતા પણ સંતોષાઈ ગઈ। આજનો દિવસ ઠાકોર પરિવાર માટે માત્ર આગમનનો પ્રસંગ ન હતો, પરંતુ એ એક લાગણીસભર ક્ષણ હતી જ્યાં દુઃખની યાદો વચ્ચે આનંદનો નવો સૂરજ ફરી ઉગ્યો। પરિવારના પ્રેમ, એકતા અને લાગણીઓની એ અનોખી ઉજવણી બની। તો મિત્રો, વધારે જાણકારી માટે જોડાયેલા રહો।